તો હું મારા કલેજા નીકળી ગયા રખડવા. કલેજા કે લાય ફોન મારી પાસે, તું વિડીયો ઉતારવા ગાડી કે ખાળે ઉતારી દઈશ. એ બધી લપ કરવા રહ્યા ગાડી ખૂટિયારે ફટકા જાય રહી ગઈ. થોડાક આગળ આવ્યા હતા, ક્રિકેટ મેચ વર્લ્ડ કપ ચાલુ હતો. જોવા વાળી ઓડિયન્સ હતી ગાયું ભેંસ્યું. અમુક ભેંસ્યું તો નાતા જોતી હતી. રોડે રખડતા રખડતા અમે આવી ગયા ડુંગરના લોકેશન બાજુ. આ છે ધુંધળીમલ દાદાનું મંદિર, જેને ઘણા સમય પહેલા હલબીપુને ઊંધું સીધું કરી નાખ્યું હતું. સારું લોકેશન પણ અમે ઉભા રહી ગયા ફોટા પાડવા. મેં શાહરુખ ખાન વાળો પોઝ આપી દીધો. પછી બંદૂકનું ફાયરિંગ કરી નાખ્યું. મેં જે ફોર્ચ્યુનર લખાવી હતી એ આ ટ્રકમાં આવી ગઈ છે, પણ ફોર્ચ્યુનર આપણે અત્યારે કોઈને જ બતાવવાની, એ થોડાક વર્ષ પછી બતાવવાની છે. यही बात तो हम तुम्हारे मुंह से सुनना चाहते थे. પછી અમે આવી ગયા અમારા કુળદેવીના મઢે. કુળદેવીના દર્શન કરીને અમે નીકળી ગયા પાછા ઘર બાજુ. અમારું રખડવાનું વીઆઈપી માણસો જેવું ન હોય ભાઈ, અમારું રખડવાનું આવું જ હોય. તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.